વલસાડ ખાતે આવેલી ઔરંગા નદીમાં ઘોડાપૂર આવી ગયું છે અને આ ઘોડાપૂરનો આજે બીજો દિવસ છે। હજુ પણ અસંખ્ય ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા જ છે। પિંચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને ઔરંગા નદી લોકોના ઘરમાં વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જ્યાં ન પહોંચ્યું તંત્ર ત્યાં પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ। નદીનું પાણી એક દરવાજેથી બીજા દરવાજે નીકળી રહ્યું છે અને નદીના પાણીના કારણે રાતભર લોકોએ ઉજાગરા કર્યા છે અને જ્યાં તંત્ર નથી પહોંચી ચૂક્યું ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચી ગયું છે। તો વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂરનો આજે બીજો દિવસ થઈ ગયો છે અને હજુ પણ અસંખ્ય લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે। લોકો ભારે મુશ્કેલીમાં મુકાયેલા છે। પિંચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે ઔરંગા નદી લોકોના ઘરમાં જ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાહદારી રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો નદીનું પાણી એક દરવાજેથી બીજા દરવાજેથી નીકળી રહ્યું છે। નદીના પાણીના કારણે રાતભર લોકો એ ઉજાગરા કર્યા છે અને લોકો હજુ પણ મદદની રાહે છે। વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે અને આ ઘોડાપૂરનો આજે બીજો દિવસ થઈ ગયો છે ત્યારે વલસાડ ખાતે પૂરની સ્થિતિ સર્જાય છે। પૂરના દ્રશ્યો સામે આવી રહ્યા છે વલસાડ ખાતેથી। ઔરંગાએ પોતાની ભયજનક સપાટી વટાવતાની સાથે જ વલસાડની અંદર ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। ભયાવહ દ્રશ્યો બતાવીશ વલસાડની અંદર મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન ઉપર સીધા કે ઘરોની અંદર સીધા પાણી આવી રહ્યું છે। હમણાં કહી શકાય ઘૂંટણસમાં પાણી ઘરની અંદર આવી પહોંચ્યા છે। ઔરંગાએ પોતાની સપાટી વટાવતાની સાથે વલસાડના બરુડિયાવાડ છે, છીપવાડ છે, એ તમામે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તમામે તમામ નીચાણ વિસ્તારોની અંદર ઘરોમાં પાણી આવી ચૂક્યા છે અને ઘરનો જે સામાનનો જે વકરી છે તે પણ હાલ પલળી ચૂકી છે। ઘરની અંદર નોબત એવી આવી ચૂક્યું છે કે ઘરની અંદર હજી સુધી નગરપાલિકા પર પહોંચી નથી પરંતુ મંતવ્ય ન્યૂઝની ટીમ ચોક્કસથી પહોંચી ચૂકી છે અને મંતવ્ય ન્યૂઝ લગાતાર લોકોની સાથે રહીને સમાચારોને વાચા આપી રહ્યું છે। ત્યારે અહીં જે વડીલ છે તેમની સાથે પૂછવાનો પ્રયાસ કરીશ। માસી, શું નામ છે તમારું? બબલીબેન। માસી, કેવી પરિસ્થિતિ હમણાં? બહુ નબળી પરિસ્થિતિ ભાઈ અમારી તો એમ કેમ માસી, શું જમ્યા શું તમે? હા, ખીચડી ખાધેલી ભાઈ, ખીચડી બનાવી અલગ કરી। અચ્છા, અહીંયા કાલથી પાણી છે, કોઈ પૂછવા માટે આવ્યું ખરું? કોઈ નહીં આવ્યું, કોઈ પૂછવા માટે નહીં આવ્યું। અને ક્યારની પરિસ્થિતિ, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ કેટલી દિવસ આ જિલ્લાનો વરસાદ ચાલુ થઈ જાય અમારો નીચાણ ભાગ એટલે અમને તો તકલીફ જ ને એમ। તો મોડી રાતથી આ પરિસ્થિતિ, ઘરનો જે સામાન છે તે ક્યાં મૂક્યો છે? સામાન તો મૂકેલો મારી પણ જરા મૂકી દે, અમે એકલા માણા કોની ને પછી આ મૂકેલો આ ટેબલ પણ મૂકેલો નીકળી ગયું એમ। કપરી પરિસ્થિતિની અંદર મોડી રાતથી લોકોને અહીં જીવન ગુજારવાનો વારો આવ્યો છે ત્યારે અહીંના સ્થાનિક છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કરીશ। શું નામ છે ભાઈ આપનું? બ્રિજેશ પટેલ। બ્રિજેશભાઈ, આ સમસ્યા કાયમની છે કે શું છે, કયા પ્રકારની? આ સમસ્યા તમને હું કહું એ રીતના કે આઝાદી પહેલેની જ સમસ્યા છે અને આ સમસ્યા દર વર્ષે જ રહી છે અને અમારો જે વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર છે, તો આ પ્રશ્નની વાત કરીએ તો તમને 1 કિલોમીટર દૂર જ છે પણ 1 કિલોમીટરની અંદર જ કે તમને એટલા પાણી આવી જાય જાણે આપણે એવું રહે કે આપણે નદીમાં જ રહી રહ્યા છે। બીજી કોઈ માંગ ખરી કરવામાં આવી ખરી? માંગ અમારી એ જ છે કે એક જે EWSનું જે સાયરન છે એ અમારા વિસ્તારમાં બી અમે રજૂઆત કરેલી જ હતી, આગળ બી કરી હતી ને અમારી એ જ રજૂઆત છે કે એક નાની માંગ છે કે અર્લી એલર્ટ સિસ્ટમ છે જે વોર્નિંગ આપી દે છે એ રીતના અમારો એક બઝર મૂકવાનો અહીંયા નજીકમાં, એટલે આખા જે નજીકના અમારા જે વિસ્તારના જે છે અમે જલ્દી એલર્ટ થઈ જાય। એમ તો અમને ફાયર થ્રુ કેમ કે સાયરન વગાડવામાં આવતો જ છે પણ આ થોડું 10 થી 15 મિનિટ જલ્દી અમને એલર્ટ સિસ્ટમ મળી જાય છે। કપરી પરિસ્થિતિની અંદર લોકોએ રાત વિતાવવાનો વારો આવ્યો છે। ઔરંગા નદી અહીંથી 1 કિલોમીટર દૂર જ છે અને ઔરંગાના જે પાણી છે તે અહીં વલસાડ શહેરની અંદર આવી પહોંચ્યા છે। કપરી પરિસ્થિતિમાં લોકોએ રાતબસો કરવાનો વારો આવ્યો છે। જોકે વહીવટીતંત્ર દ્વારા 400 જણા લોકોને હાલ શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યા છે। NDRFની ટીમ દ્વારા હજી સુધીમાં 9 લોકોના રેસ્ક્યુ કરાયા છે ત્યારે વહીવટીતંત્ર તો હાલ સતર્ક જોવા મળ્યું છે પણ પૂરી રાતથી વલસાડ જિલ્લાની અંદર મેઘો છે તે મહેરબાન કહી શકાય છે અને સાથે સાથે હવે લોકોના ઘરોમાં પાણી આવી ચૂક્યા છે ત્યારે મેઘ મહેર નહીં પરંતુ મેઘ કહેર કહી શકાય છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।
તો વલસાડ ખાતે ઔરંગા નદીમાં ઘોડાપૂરનો આજે બીજો દિવસ છે અને હજુ પણ અસંખ્ય ઘરોમાં પાણી ભરાયેલા જ જોવા મળ્યા છે. પિંચિંગ વિસ્તારમાં અનેક ઘરો પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર તેઓની સહારે આવે તેની રાહ જોઈ રહ્યા છે. તો જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચી ગયું છે.